સમાચાર આણંદમાંથી અમૂલ ડેરી નિયામક મંડળ ચૂંટણી પ્રદેશ ભાજપે 4 ઉમેદવારોને મેન્ડેટ આપ્યો હોવાની વિગત છે। ઠાસરા મતદાર મંડળમાંથી રામસિંહ પરમારનો છેદ ઉડ્યો। ઠાસરા મતદાર મંડળમાંથી મહિલા અનામત બેઠક માટે પ્રિયા પરમારને મેન્ડેટ। નડિયાદથી અમૂલના વર્તમાન ચેરમેન વિપુલ પટેલ ચૂંટણી જંગમાં। બાલાસિનોરના પૂર્વ એમએલએ રાજેશ પાઠક બાલાસિનોર મંડળમાંથી ચૂંટણી લડશે। વીરપુર મતદાર મંડળમાંથી શાભેસિંહ પરમારને મેન્ડેટ અપાયો। અમૂલ ડેરીની 12 બેઠકોની ચૂંટણી યોજાનાર છે, જેમાં 10 સપ્ટેમ્બરે મતદાન થશે અને મતગણતરી। ભાજપે તેના 4 ઉમેદવારોને મેન્ડેટ આપ્યો। જો કે 20 વર્ષથી ઠાસરા મતદાર મંડળમાંથી નિયામક મંડળની ચૂંટણી જીતી 20 વર્ષ ચેરમેન રહેલા રામસિંહ પરમારને મેન્ડેટ નથી અપાયો। ઠાસરા મતદાર મંડળમાંથી મહિલા અનામત બેઠક માટે પ્રિયા પરમારને ભાજપે મેન્ડેટ આપ્યું છે।